3.6 નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપેલી સંખ્યાઓના બધા સામાન્ય અવયવોમાંથી સૌથી મોટા સામાન્ય અવયવને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો એને ગુસા કહેવાય. ગુસાનું પૂરું નામ શું છે? ગુરુત્તમ, એટલે મોટામાં મોટો સામાન્ય અવયવ. 2 કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેટલો હોય? તો 1 હોય વિદ્યાર્થી મિત્રો. એમાં બંનેમાં કંઈ સરખું હોતું નથી. આપેલી સંખ્યાઓને તેમના ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો જે ગુસા હોય એના વડે નિશેષ ભાગી શકાય. બરાબર છે. ચોથો, 7 અને 11નો ગુસા કેટલો છે? વિદ્યાર્થી મિત્રો 7 અને 11માં કંઈ કોમન નથી. જેમાં કોમન ના હોય એટલે 1 આવે. 2, 3, 5નો ગુસા તો આમાંય કંઈ કોમન નથી એટલે 1 તો હોય જ. 4, 8 અને 12નો ગુસા તો 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ત્રણમાંય 4 કોમન છે એટલે અહીં શું આવશે? 4 આવશે. 6, 9, 12 જેના વડે નિશેષ ભાગી શકાય તેવી મોટામાં મોટી સંખ્યા 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 બધામાં આવે છે એટલે અહીં 3 આવશે. ઓકે. હવે શું કહે છે? બધા જ અવયવો મેળવીને ગુસા શોધો. તો વિદ્યાર્થી મિત્રો ગુસા શોધવાની 2 રીતો છે. તમે જુઓ, એક સામાન્ય અવયવ મેળવવાની આ રીતે અને બીજું છે અવિભાજ્ય અવયવની રીત. આપણે બંને રીત શીખવાના છીએ. સારામાં સારી રીત મારી દ્રષ્ટિએ આ છે અવિભાજ્ય અવયવની રીત. બરાબર. પણ અહીં કીધું છે બધા જ અવયવો મેળવીને ગુસા શોધો. વિદ્યાર્થી મિત્રો 6 થી 8ના ગણિતના તમામ પ્રકરણના વિડીયો પ્રેક્ટિસ વર્કના બનાવેલા છે અને એનું પ્લેલિસ્ટ છે, તો એકવાર જોઈ લેવું. તો આપણે એ રીતે પહેલાં ગણીશું, પછી તમને જે કહી છે એ રીત તમારે પરીક્ષામાં વાપરવી પડે. બરાબર છે. એવું નહીં કે આપણી મનમાની ના ચાલે. જો કંઈ કહ્યું ના હોય ને એકલું એમ કીધું હોય ગુસા શોધો તો આપણે કોઈ પણ રીત વાપરી શકીએ છીએ. પણ અહીં કીધું છે બધા જ અવયવો મેળવીને, તો 16ના અવયવો લખવા પડે વિદ્યાર્થી મિત્રો. 16ના અવયવો કઈ રીતે લખાય? તો મેં તમને પહેલાં અવયવ પાડતા શીખવાડ્યા હતા. એક રીત શીખવાડું છું કઈ રીતે ગણાય. તો જુઓ 16 છે એટલે 1 ગુણ્યા 16. 2ના ઘડિયામાં આવે 16, 2 8 16. 3માં આવે ના આવે, ચોગું 16. પછી 5મો ના આવે, 6મો ના આવે, પટી ગયું, આટલું આવે. તો 16ના અવયવ કયા આવ્યા? 16ના અવયવ બરાબર 1 2 4, 1 2 4, પછી 4 ફરી વાર રિપીટ નહીં કરવાનું, 8 અને 16. ઓકે. ચલો એ રીતે 18ના પાડો. તો 18 એટલે 1 ગુણ્યા 18. ચલો 2ના ઘડિયામાં આવો, 2 9 18. 3ના ઘડિયામાં 3 6 18. 4મો ના આવે, 4ના ઘડિયામાં 5મો ના આવે, 6મો આવે, 6 તરી 18 પણ આવી ગયું છે. તો બસ તો 18ના અવયવ આવી ગયા. તો 18ના અવયવ કયા કયા? 1 2 3, 1 2 3, 6 9 18. 1 2 3 6 9 અને 18. હવે વિદ્યાર્થી મિત્રો શું શોધવાનું છે? ગુસા. હવે ગુસા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. શું કહેવાય? ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે અહીં જુઓ તો સામાન્ય અવયવ કેટલા છે? એક તો એકડો છે, બીજો બગડો છે, પછી તગડોય નહીં, છગડોય નહીં, નવડોય નહીં, બસ એક જ છે. તો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? 2. તો અહીં જવાબ કેટલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો? 2. તો અહીં ગુસા કેટલો આવ્યો? 2. ચલો બીજો જોઈએ, 15 અને 30. બીજી રકમ છે અહીં જુઓ 15 અને 30. તો જોજો હો. હવે અહીં 15 લખું અને અહીં 30. તો પહેલાં 15ના અવયવ આવડવા જુઓ. તો 1 એ 15 લખી જ દેવાનું. 2 ભાગ નહીં ચાલે, 3 ચાલશે. 3 પંચો 15, બસ આટલા જ પડે. તો 15ના અવયવ કયા આવ્યા? 1 3 5 અને 15. ચલો 30ના પાડીએ. તો 30નું 1 ગુણ્યા 30 લખી જ દેવાના. જો 2 એ 15 આવે, 3 ચાલશે. 3 કેટલા આવશે? 3 દાન 30 આવશે. 4ના ઘડિયામાં ના આવે, 5 6 30 આવશે. બસ આટલા જ આવશે. તો 30ના કયા આવ્યા? 1 2 3 5, 1 2 3 5, 6 10 15 30. 6 10 15 30. હવે ગુસા લખીએ આપણે. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો એકડો કોમન છે, બીજો તગડોય કોમન છે, પાંચડોય કોમન છે, 15 કોમન છે. સૌથી મોટો 15 છે. તો અહીં કેટલો જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ગુસા આપણો આવી ગયો 15 આવી ગયો. ઓકે. ચલો ત્રીજો જોઈ લઈએ.
ત્રીજો છે 16 અને 28. તો ચલો ત્રીજો 16 અને 28. ચલો 16 લખીએ તો પહેલો કયો આવશે? 1 ગુણ્યા 16. બેના ઘડિયામાં આવું 16 આવું, 2 અઠ્ઠો 16. ત્રણમાં ના આવું, ચારમાં આવું, ચોગું ચોગું 16. પાંચમાં ના આવું, આઠમાં આવું, 8 દુ 16 પણ લખાઈ ગયા. તો 16 ના અવયવો આવી ગયા. 1 2 4, 1 2 4. આ 4 આવી ગયેલું છે એટલે નહીં લખવાનું, 8 16. ચલો 28 ના લઈએ તો 1 ગુણ્યા 28 લખી દેવાનું. અહીં બેકી છે એટલે 2 આવશે, 14 દુ 28. ત્રણે ના આવું, ચારે ના આવું, પોચે ના આવું, 6ના ઘડિયામાં ના આવું, 7ના ઘડિયામાં આવશે. એમ તો 4ના ઘડિયામાં આવું ને ભાઈ, 4 સીતો 28 હો. 7ના ઘડિયામાં આવું એટલે પતી ગયું. બસ આટલા જ અવયવ. 1 2 4 28, 1 2 4 7 14 અને 28. તો એક ગુસા કેટલો આવ્યો? ગુસા જોજો, સૌથી એક આવ્યો, 2 કોમન છે, 4 કોમન છે, ભાઈ 8 ને 16. બસ બીજું કોઈ કોમન લાગતું નહીં ભાઈ. બીજું કોમન ના લાગે. સૌથી મોટો 4 છે તો 4ના આપણે જવાબ બનાવી દઈએ. ઓકે, ચલો ચોથો જોઈએ. ચોથો 22 અને 33. 22 અને 33. ચલો જુઓ, 22નું લખીએ તો 1 ગુણ્યા 22, 2 આવશે, 2 11. ત્રણે ના આવે, ચારે નહીં, પહોંચે 6 પટી ગયું. તો 22 બરાબર 1 2 11 અને 22. ચલો 33 એટલે 1 33 તો લખી દેવાના. 2 ના ચાલે, ત્રણે 11 આવશે, 11 તરી 33 થાય, ચારે ના આવું, 5 ના આવું, બસ એટલા જ આવું. તો 33ના અવયવ 1 3 11 33. તો એક તો એકડો કોમન છે, બીજો 11 કોમન છે. બરાબર છે. બીજું તો કંઈ કોમન દેખાતું નથી. તો ગુસા સૌથી મોટો હોય લખી દેવાનો. તો સૌથી મોટો કેટલો છે? 11. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો. ચલો જવાબ આપી દો. પાંચમું લઈએ. પાંચમું છે 28 અને 42. ચલો 28 ના પાડીએ તો પહેલાં 1 28 લખી જ દેવાનું. 2 14 દુ 28, ત્રણે ના આવે, 4 સીતો 28, 5 ના આવે, 6 ના આવે, 7 ચોક 28 એટલે પટી ગયું. ચલો 28ના 1 2 4 7 14 28. ચલો 42 છે તો 1 ગુણ્યા 42. 2 આવે, હા આવે, 2 21 દુ 42. ત્રણે આવશે, 3 એટલે 3 એકા 3 આ 3 14 તરી 42. ચારે ના આવે, 5 છંગ ના આવે, 5 છંગ ના આવે, 6 સીતો 42 આવશે, 7 છંગ 42 પછી લખવાની જરૂર. તો 1 2 3 6, 1 2 3 6, 7 14 21 42, 7 14 21 42. અમે લખીએ ગુસા. તો શું કોમન છે? એક તો એકડો છે, બગડો છે, સાતડો છે, 14 છે. બસ 14 સૌથી મોટામાં મોટો છે. બરાબર, તો 14 લખી દઈએ. આ જવાબ આવી ગયો. છેલ્લો દાખલો 40 અને 60. 40 અને 60. હવે જોજો તમે, 40ના લખીએ તો 1 40, 2 20, ત્રણે નહીં આવે, 4 દાન 40, 5 અઠ્ઠો 40, 6 નહીં આવે, બસ પટી ગયું. તો 40માં કયા આવ્યા? 1 2 4 5 8 10 20 અને 40. એ રીતે 60ના લઈએ તો 1 60, 2 30, 3 એટલે 20 તરી 60. ચારે આવશે, આવશે, ચારે 15 ચોક 60. પોચે આવશે, પોચે 12 પંચો 60. 6 આવશે, 6 દાન 60. બસ આવું નહીં આવે તો લખી દઈએ 60ના. વધારે આવ્યા નહીં અવયવ. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 10 12 15. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરશો એટલે ધોરણ 8 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે. એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે. એમાં ધોરણ
8નું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું. એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે. એટલે ગેમ ખુલશે. તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે. એટલે સ્કોર છેલ્લે બતાવશે. આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. 20, 30 અને 60 ખાસા બધા હોય જો. હવે આમાં જે સૌથી મોટો હોય આપણો જવાબ છે. સૌથી મોટો જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે નાનાની જરૂર નથી તો 20 છે જો. અહીં 40 છે, અહીં 40 નહીં તો સીધો જ લખી દો ને, ખોટા મગજ મારીને પડવું આપણે. તો ગુસા બરાબર 20. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ગણવાનું છે. આ કઈ રીત છે? તો અવયવો પાડીને. આ બધા કઈ કહેવાય? અવયવો પાડીને. હવે અવિભાજ્ય અવયવ છે. ત્રીજા નંબરે શું છે? અવિભાજ્ય અવયવ પાડો. તો અવિભાજ્ય અવયવ એટલે કઈ રીત? તો આ રીત. ખ્યાલ આવે છે ને? તો જો આવો આપણે પાડીએ. પહેલો છે 18 અને 30. 18 અને 30. તો પહેલાં 18 ના પાડીએ. તો સૌ પ્રથમ 2 લેવાનું. 2 ના ચાલે, 2 નવો 18. હવે 2 નહીં ચાલે કારણ કે એકી સંખ્યા છે. 3 તરી 9, 3 એકા 3, એકડો આવે એટલે મૂકી દેવાનું. ચલો 30 ના પાડો. અહીં શૂન્ય છે એટલે 2 ચાલે, 2 15. હવે એકી છે એટલે 2 ના ચાલે. પછી કેના વડે જવાનું? 3. તો 3 પંચો 15. હવે પોચડો વધ્યો તો 5 એકા 5. તો 18 ના કયા આવ્યા? 2 3 3. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તરી 9 દુ 18. તો આપણો સાચો છે. ચલો 30 ના કયા આવ્યા? તો 2 3 5. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 5 તરી 15 દુ 30. તો 30 સાચો છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું? ગુસા તો જે કોમન હોય એ લખી દેવાનું. ગુરુત્તમ સામાન્ય હોય. એક તો બગડો કોમન છે અને એક તગડો કોમન છે. તો એક બગડો, આમાં બંને લખવાના. પેલામાં મોટો હતા એ લખતા હતા. આમાં એવું નહીં કરવાનું. આમાં તો જે કોમન હોય એ બધું લખી દેવાનું. 3 દઉં 3 દુ 6. તો વિદ્યાર્થી મિત્રો આમાં કેટલો જવાબ આવી ગયો? 6 જવાબ આવ્યો. ચલો બીજો જોઈએ. આ પહેલો પત્યો, બીજો 24 અને 36. 24 અને 36. તો અહીં 24 ના પાડો. તો 2 ચોગડો છે એટલે 2 12 આવશે. પછી 2 છંગ 12, 2 તરી 6, 3 એકા 3. ચલો 36. તો છગડો છે એટલે 2 ચાલે. તો 18, 2 9, 3 તરી 9, 3 1. ચલો ઓકે. 24 ના કયા પડ્યા? 3 1 2 3 બગડા છે. 1 2 3 બગડા અને 1 તગડું. 3 દુ 6 દુ 12 દુ 24. આવી ગયા 36. તો 2 બગડા ને 2 તગડા. 2 બગડા અને 2 તગડા. 3 તરી 9 દુ 18 દુ 36. તો ગુસા. એક બગડો કોમન, આ એ બગડો કોમન અને એક તગડું. તો 2 2 અને 3. 2 2 3. તો 3 દુ 6 દુ 12. તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો બીજા દાખલામાં? 12 આવ્યો. ઓકે. ચલો ત્રીજો લઈ લઈએ. 18 અને 42. ચોથોય લઈ લઈએ. 42 અને 63. ઓકે. ચલો 18 ના પાડીએ. પહેલાં આઠડો છે એટલે 2 ચાલે, 2 9 18. એકી છે એટલે 3 ચાલશે. 3 તરી 9, 3 એકા 3, 42. ચલો બગડો છે એટલે અહીં 2 ચાલે, 2 21 દુ 42. હવે એકડો છે એટલે 2 ના ચાલે, 3 જવાનું. 3 સીત્યો 21. 7 વધ્યા તો 7 1. ચલો 18માં શું આવ્યું? 2 3 3. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તરી 9 દુ 18. ચલો 42માં શું આવ્યું? 2 3 7. 7 તરી 21 દુ 42. તો સાચું છે. તો ગુસા. તો સૌથી મોટું હોય લખી દેવાનું. એક તો બગડો કોમન છે અને એક તગડો કોમન છે. તો 2 ગુણ્યા 3 આવ્યો. તો 2 તરી 6. તો વિદ્યાર્થી મિત્રો 6 શું થઈ ગયું? આપણો જવાબ થઈ ગયો. ઓકે. ચલો હવે અહીં જોઈએ. અહીં 42 છે તો 42. પાછળ બગડો છે એટલે 2 ચાલશે. 2 21. એકડો છે એટલે 3 ચાલે. 3 સીતો 21 અને 7 1. ચલો 63 જોઈએ. અહીં તમે જુઓ તો તગડો છે એટલે 2 તો નહીં ચાલે, 3 જ જશે. 3 દુ 6, 3 એકા 3, 21 3 સીત્યો 21 અને 7 1. તો 42 ના કયા પડ્યા? 2 3 7.
2 ગુણ્યા 3 ગુણ્યા 7 તરી 21 તો 42. 63ના કયા 3 3 7. 3 ગુણ્યા 3 ગુણ્યા 7. 3 તરી 9 9 સીતો 63. તો ગુસા તો એક તો તગડો કોમન છે અને બીજો સાતડો છે. તો 3 ગુણ્યા 7. 7 તરી 21 જવાબ આવશે. ઓકે, આ તગડો ના લેવાય કારણ કે બીજો તગડો વધ્યો છે નહીં. ચલો 4 પૂરા થઈ ગયા. પાંચમો લઈએ. ચલો 54 72. છગડો છે છઠ્ઠો 40 અને 64. ચલો હવે જુઓ 54 ના પાડીએ તો અહીં ચોગડો છે એટલે 2 ચાલશે. 2 54 એટલે 27 દુ 54. હું સાતડો આવ્યો એટલે 2 ના ચાલે, 3 ચાલે. 3 9 27. 3 તરી 9. 3 એકા 3 વાર્તા પૂરી. અહીં એકમનો અંક 2 છે એટલે ચાલે. 36 દુ 72. અહીં છગડો છે એટલે ચાલે. 18 દુ 36. 2 9 18. 3 તરી 9. 3 એકા 3. ચલો 54ના કયા પડ્યા? 2 3 3 3. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તરી 9. 9 તરી 27. 27 દુ 54. સાચું છે. ચલો 72ના 3 વખત બગડા અને 2 વખત તગડા. 3 તરી 9. 9 દુ 18. 18 દુ 36. 36 દુ 72. તો ગુસા શું કોમન છે? એક બગડો અને તગડા. આ એક તગડો ગયો, આ ગયો, આ ગયો, આ ગયો. હોય છે પણ હોય નહીં એટલે 2 3 3. તો 3 તરી 9. 9 દુ 18. 18 શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? જવાબ આવી ગયો. ચલો આ જો 8મો. ચલો 40 ના પાડીએ. શૂન્ય છે એકમનો અંક એટલે 2 ચાલશે. 2 20. 2 દાન 20. 2 પંચો 10. 5 1. ચલો 64 ના પાડીએ. પાછળ ચોકડું છે એટલે 2 ચાલે. 2 32. 2 16. 2 8. 2 4. 2 2. 2 એકા 2. એકડો આવે એટલે વાર્તા પૂરી. ચલો 40માં 2 2 2 5. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 5 દુ 10. 10 દુ 20. 20 દુ 40 આવી ગયા. ચલો 64માં બગડા કેટલી વખત છે? 1 2 3 4 5 6 વખત. 1 2 3 4 5 6. 2 દુ 4. 4 દુ 8. 8 દુ 16. 16 દુ 32. 32 દુ 64. ગુસા સૌથી કોમન હોય લખી દેવાનું. એક બગડો ગયો, એક ગયો, એક ગયો, એક ગયો, એક ગયો, એક ગયો. પોચડો છે નહીં તો 3 બગડા આવ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4 દુ 8. વાર્તા પૂરી. ઓકે, ચલો 7મું લઈ લઈએ. 7મું છે 48 અને 64. 8મું છે 52 અને 78. ચલો ઓકે, પહેલાં 48 ના પડીએ. પાછળ આઠડો છે એટલે 2 ચાલશે. 2 દુ 4. 2 ચોક 8. 2 એકા 2. 2 દુ 4. 2 છંગ 12. 2 તરી 6. 3 1. પૂરું. ચલો 64 ના પાડો. ચોકડું છે એટલે 2 ચાલશે. 2 32. 2 16. 2 8. 2 4. 2 2. 2 1. વાર્તા પૂરી. ચલો 48ના કેટલા બગડા છે? 4 વખત બગડા. 1 2 3 4 અને 1 વખત તગડું. 3 દુ 6. 6 દુ 12. 12 દુ 24. 24 દુ 48 આવી ગયા. આપણે સાચા છીએ. 64. 64માં બધા બગડા છે 6 વખત છે. જોઈ લઈએ. ચલો 6 થઈ ગયા. 1 2 3 4 5 6. 2 દુ 4. 4 દુ 8. 8 દુ 16. 16 દુ 32. 32 દુ 64. તો આપણે સાચા છીએ. તો ગુસા બગડો ગયો, 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 બગડો ગયો. તગડો છે પણ હવે તગડો નહીં. તો કેટલા બગડા આવ્યા? 4 વખત આવ્યા. 2 દુ 4. 4 દુ 8. 8 દુ 16. તો 16 શું આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આપણો જવાબ. ચલો આગળ જોઈએ. 52. 52માં બગડો છે એટલે 2 ચાલશે. તો 26 દુ 52. 2 ચાલશે. 13 દુ 26. 13 ના ચાલે. 13 એકા 13. અહીં એકમનો અંક 8 છે એટલે 2 ચાલશે. 2 તરી 6. 2 9 18. હવે નવડો છે એટલે 2 નહીં ચાલે. 3 ચાલશે. 13 તરી 39. 13 1. વાર્તા પૂરી. તો 52ના પાડો તો બગડો બગડો અને 13. તો 13 દુ 26. 26 દુ 52. તો આપણે સાચા છીએ.
78 ના પાડો તો 2 ગુણ્યા 3 ગુણ્યા 13, 2 તરી 6, 13 છંગ 78. તો આપણે સાચા છીએ. તો શું કોમન છે? એક તો બગડો કોમન હ ને એક તગડો કોમન, 13 કોમન. તો 2 ગુણ્યા 13, 13 દુ 26, વાર્તા પૂરી. તો 8મામાં કેટલો આવ્યો? 26. ઓકે. ચલો હવે એક દાખલો છે 9મો, કારણ કે પછી વિડીયો લોબો થઈ જશે એટલે નેક્સ્ટ જોઈશું. 42 અને 47. આવું જોજો. 42 ના પાડીએ તો પાછળ બગડો છે એટલે 2 આવે, 2 દુ 4, 2 એકા 2, એકડો છે એટલે નહીં ચાલે, 3 ચાલશે, 3 સીત્યો 21, 7 એકા 7, વાર્તા પૂરી. અહીં 0 છે એટલે 2 ચાલે, તો 2 35, પાંચડો છે એટલે 2 નહીં ચાલે. આવું કયા ચાલશે? 3 નહીં ચાલે. હવે કેટલા ચાલે? 5, 5 સીત્યો 35, 7 1, વાર્તા પૂરી. તો 42ના કયા આવ્યા? બગડો, તગડો અને સાતડો. 7 તરી 21, 21 દુ 42. આપણે સાચા છીએ. ચલો 70નો બગડો, પાંચડો અને સાતડો. 7 પંચો 35, 35 દુ 70. આપણે સાચા છીએ. ચલો બંનેમાં શું? એક તો બગડો જ્યો અને બીજો સાતડો જ્યો. તો બગડો અને સાતડો. તો 2 અને 7 એટલે 2 સીત્યો 14. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો. 20 મિનિટ જેવું થયું છે એટલે નેક્સ્ટ જોઈશું.